જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના સમસ્ત હાટી ક્ષત્રિય સમાજ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને આન બાન સાથે ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ઉર્જા અને કાયદા રાજ્યમંત્રી તથા જૂનાગઢના સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તો નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવતા મંત્રીએ સ્વતંત્રતા સંગ્રામના અસંખ્ય બલિદાનોને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે આઝાદીનું બીજ ગુજરાતથી વવાયું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં સરદાર સરોવર, સૌની યોજના, જ્યોતિગ્રામ યોજના, ઝીરો ટોલરન્સ નીતિ સાથેની સુરક્ષા, એટીએસની કામગીરી, 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંક, એક પેડ માં કે નામ અભિયાન, 15 લાખ યુવાનો માટે રોજગારી સર્જતી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિતિ 2026, સેમી કંડક્ટર પોલિસી અને 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની જેવા ઐતિહાસિક નિર્ણયોથી ગુજરાત વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જૂનાગઢ જિલ્લાની સિદ્ધિઓ વણાવતા પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રૂપિયા 29.63 કરોડ જમા કરાવવા, ટેકાના ભાવે ખરીદી, 25,866થી વધુ ખેડૂતો દ્વારા કરાતી પ્રાકૃતિક ખેતી, પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ 33,638 સોલાર કનેક્શન અને રૂપિયા 29.14 કરોડના વાઘેશ્વરી તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટનો ચિતાર આપ્યો હતો. તો જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. તો ઉત્કૃષ્ટ કર્મયોગીઓ, રમતવીરોનું સન્માન કરાયું હતું. તો તાલુકાના વિકાસ કામો માટે રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરાયો હતો તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ લીનાબેન કાવાણી, ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા ભગવાનજીભાઈ કરગઠિયા, ડીડીઓ જયંતસિંહ રાઠોડ અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાનો સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ માળિયાહાટીના તાલુકામાં સંપન્ન થયો. આમાં માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, જે જૂનાગઢના સહપ્રભારી મંત્રી છે, એ ધ્વજવંદન કરીને ધ્વજ ફરકાવીને 15 દિવસની ઉજવણી કરી અને તાલુકાના અને જિલ્લાના ઘણા બધા અલગ અલગ તાલુકા વિદ્યાલયોના બાળકો પણ જોડાયા. વચ્ચે વરસાદ પડી પણ બાળકોનો જે જુસ્સો હતો એ જોવાલાયક હતું. બહુ સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયો. જૂનાગઢ જિલ્લાના બધા લોકોને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.